કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું સાબુદાણાના ખીચિયા પાપડ। તેના માટે મેં સાબુદાણાને ઓવરનાઇટ પલાળી રાખ્યા હતા અને પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં અડધી વાટકી મેં સિંધવ મીઠું નાખ્યું છે અને અડધી વાટકી આપણે આખું જીરું નાખી દઈશું। જો તમારે લીલા મરચાં નાખવા હોય તો તે પણ તમે નાખી શકો છો, પણ મેં નથી નાખ્યા। મેં સિમ્પલ એવા પાપડ બનાવીને રેડી કર્યા છે। પછી થોડું થોડું આપણે ગરમ પાણી નાખતા જઈને સરસ એવું તેને મિક્સ કરી લઈશું। મેં જેટલું જરૂર મુજબ પાણી નાખી દીધું છે, પછી આપણે જરૂર પડશે તો વધારે પાણી નાખી દઈશું। સાબુદાણા મેં 2.5 કિલો લીધા છે। 2.5 કિલોના પાપડ તમારે આખું વરસ ચાટલે તેટલા બનીને રેડી થશે। સરસ એવું મિક્સ કરતા જઈશું આપણે। સરસ મીઠું અને જીરું સાબુદાણામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરીશું। મને થોડા પાણીની ફરી પણ જરૂર લાગતી હતી, તેથી મેં થોડું પાણી ફરી પણ નાખી દીધું છે। તમારે હંમેશા ગરમ પાણી જ નાખવાનું અને જેટલું જરૂર પડે તેમ તમારે પાણી નાખતા જવાનું। અને આ જે તપેલી મેં બતાવી હતી તેના માપથી મારે 2.5 તપેલી જેવું પાણી જોયું છે। પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને આ રીતનું તમારે ખીચું રેડી કરવાનું। ચમચામાંથી આ રીતે ખીચું પડે એ રીતે તમારે ખીચું બનાવીને રેડી કરવાનું। આપણા સાબુદાણા થોડા એવા ટ્રાન્સફર થઈ ગયા છે અને સરસ એવું આપણું ખીચું બનાવીને રેડી થઈ ગયું છે। તમારે તેને જો પંખા નીચે સૂકવવા હોય તો તમે પંખામાં પણ સૂકવી શકો છો, પણ મેં અગાસીમાં સૂકવ્યા છે। હું તમને બતાવું કે પાપડ તમારે કેવી રીતે બનાવવાના। આ રીતે આ મોટો એક ચમચો લઈ લેવાનો અને તેમાંથી થોડું થોડું ખીચું નાખતા જઈને તેને ચમચાની મદદથી થોડું થોડું ફેલાવી લેવાનું, તેથી આપણા સાબુદાણાના પાપડ સરસ એવા બનીને રેડી થશે। મારા બધા સાબુદાણાના પાપડ બનીને રેડી થઈ ગયા છે ને મેં સાથે થોડો સાબુદાણાનો ચેવડો પણ બનાવ્યો છે। તમે જોઈ શકો છો મારા પાપડ બધા બનીને રેડી થઈ ગયા છે। તમારે આ પાપડને 2 થી 3 દિવસ સુધી તાપમાં સૂકવવા પડશે, તો જ તમારા સાબુદાણાના પાપડ સરસ એવા સુકાઈ જશે। મેં 2 થી 3 દિવસ સૂકવી દીધા છે અને મારા સાબુદાણાના પાપડ બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો સરસ એવા આપણા સાબુદાણાના પાપડ બનીને રેડી થઈ ગયા છે। હું તમને તળીને પણ બતાવું કે મારા સાબુદાણાના પાપડ કેવા પોચા બન્યા છે। તેના માટે મેં ગેસની ફ્લેમ ચાલુ કરીને તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી આપણે તેમાં સાબુદાણાના પાપડ નાખીશું। તમારે એ વાતનું ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની અને ધીમા તાપે સાબુદાણાના પાપડ નહીં તળવાના। ગેસની ફ્લેમ બહુ ફાસ્ટ પણ નહીં અને બહુ ધીમી પણ નહીં, એ રીતે તમારે સાબુદાણાના પાપડ તળવાના। અને તળતી વખતે તમારે થોડું દૂર ઊભું રહેવાનું, કારણસર સાબુદાણા પાપડ ઉડે છે। આપણા સરસ એવા સાબુદાણાના પાપડ તળાઈને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો મેં એ રીતે બધા સાબુદાણાના પાપડ તળીને રેડી થઈ ગયા છે અને હાથમાં હું તમને ભાગીને જોઉં તો કેવા સરસ મારા સાબુદાણાના પાપડ બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।